થેલી મારું ગરમ પાણી મૂકલી. ઓય બાપા ઉભો હું નોળિયા પકડ તો ખરી. ઓય બાપા પણ ભાઈ આની કરતા ટાંટિયો કપાઈ જવો ને તો સારું હતું, પણ આ ભગંદર નહીં સારું. ભગવાન તો જો ક્યાં ક્યાં હવાળી જગ્યાએ રોગ કરે. પણ તમારા માથું નતું મારવાનું, મોડું કર્યું ને એમાં છું આ બધું. ઈ આ નોળિયો છો ની મને ક્યાં ઠેઠ ઉના મતરાવા લઈ ગયો, ત્યાં મારી મતરાઈ ગઈ. પણ ભાઈ આ રોગ દુશ્મન નહીં નો થવો જોવે. અરે ફૂટે એટલે વાસ આવે. ઓહો તમે પાયા ઊભા નો રહી શકો. ઈ તો મારી બાય હારી તે એક પગે ઊભી રહી બસારી. પણ ભાઈ ફિલ્મમાં ધુરંધર અને રોગમાં ભખંદર બહુ ભયંકર. ધુરંધર ચાલુ થાય પછી પૂરું તો થાય, આ તો ભખંદર વધતું જાય. પણ કાકા ઓપરેશન કરાવ્યું ક્યાં? અહીંયા ભાવનગર કાળા નાળા દ્વારકેશ સર્જિકલ હોસ્પિટલમાં ડોક્ટર ભાવેશ અડિયા સાહેબ પાસે. બહુ સારો બસારો. મને ખબર ન પડવા દીધી ઓપરેશન ક્યારે કરવું. એનથી કર્યું ઓપરેશન? અરે 4 સૂત્રથી, જે આપણી જૂની આયુર્વેદિક પદ્ધતિ છે જેનાથી બીજી વાર ભગંદર થવાની શક્યતા છે ને હાવ નહીવત થઈ જાય છે. ઉપરાંત દ્વારકેશ સર્જિકલ હોસ્પિટલમાં અરસમસાના ઓપરેશન સ્ટેપલર અને લેઝર જેવી આધુનિક પદ્ધતિથી પણ થાય છે. હા, અને જો તમારે જૂની કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો જેવી સમસ્યા હોય ને તો અહીંયા સૌરાષ્ટ્રનું એકમાત્ર હાઇડ્રોકોલોન મશીન પણ છે, જે તમારા જૂનામાં જૂના મળને માત્ર 45 મિનિટમાં હાવ સાફ કરી નાખશે, એ પણ દુખાવા અને ઓપરેશન વગર. અને ખરેખર કહું ને ભાઈ તો તાણીથી દાંતે નથી કઢાતા. અને આ તારી કાકી બોલે ને તોય મને એકલી કીડી સડે, પણ જાવું ક્યાં મય. અને આખો દી આમ જ સૂઈ રહેવાનું ભાઈ. અને હાસું કહું ને તો તાણીથી ગેસે ન સૂટ તો એમાંય બીક લાગે ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો ખાવા પીવામાં ધ્યાન અરે રાખજો. બાપા કાંઈ નથી ખાતો, એકલો ઘીહોડા દૂધિયા જ ખાઉં છું અને પાણી જ પીવું છું બાપા. કાંઈ વાંધો નહીં, સારું થઈ જાય, ધ્યાન રાખજો ખાલી આમ. હા બાપા હા, મરાઈ ગયો.